નમસ્કાર મિત્રો, એક્ઝામ મેટર્સ વિડિયો એક્સપ્લેન્ડ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જીપીએસસીની તૈયારી કરતા ઘણા ઉમેદવાર મિત્રોને એમ લાગતું હોય છે કે અર્થશાસ્ત્ર એટલે અઘરા ગ્રાફ અને મોટા આંકડા. પણ શું હું તમને એમ કહું કે અર્થશાસ્ત્રના મોટાભાગના સિદ્ધાંતો તો લગ્નના જમણવારમાં, પાણીપુરીની લારી પર અને શાક માર્કેટમાં જ છુપાયેલા છે? જી હા, આજે આપણે કોઈ ભારેખમ પુસ્તકો નહીં પણ આવા જ રોજિંદા મજેદાર ઉદાહરણોથી માઇક્રોઇકોનોમિક્સના પાયાને એકદમ સરળ ગુજરાતી ભાષામાં સમજીશું. તો આજે આપણે એક સફર પર નીકળીશું. આ સફરના 5 પડાવ છે. આપણે શરૂઆત કરીશું લગ્નની થાળીથી અને આપણી પસંદગીના સવાલથી. પછી આપણે પાણીપુરીની મજા માણીશું. ત્યાંથી આગળ વધીને બજારમાં થોડો ભાવતાલ કરીશું. પછી એક ધંધાનું ગણિત સમજીશું. અને છેલ્લે આખા બજારના અલગ પ્રકારો પર એક નજર નાખીશું. આપણે એક નાનીકડી પર્સનલ ચોઇસથી શરૂ કરીને આખા માર્કેટના મોટા ચિત્ર સુધી પહોંચીશું, જેથી બધું જ એકદમ લોજિકલી સમજાય. તો ચાલો શરૂ કરીએ. ચાલો આપણી સફરની શરૂઆત કરીએ એક એવા દ્રશ્યથી જે આપણા સૌનું જાણીતું છે, એક ભવ્ય ગુજરાતી લગ્નનું જમણવાર. અને માની લો, અહીંયા જ આપણે અર્થશાસ્ત્રના 3 સૌથી પાયાના અને મહત્વના સિદ્ધાંતોને સમજવાના છીએ. કલ્પના કરો, તમે એક મસ્ત લગ્નમાં છો અને તમારી સામે ઢગલાબંધ વાનગીઓ છે, પૂરા 56 ભોગ. પણ તકલીફ એ છે કે તમારી પાસે પ્લેટ એક જ છે અને પેટ પણ એક જ છે. તમે બધું જ તો ખાઈ નથી શકવાના, ખરું ને? તો હવે તમે શું કરશો? આલે નાનકડો લાગતો સવાલ છે ને, એમાં જ આખા અર્થશાસ્ત્રનું મૂળભૂત રહસ્ય છુપાયેલું છે. અહીં જે મૂળભૂત સમસ્યા છે એ છે અછતની. લગ્નના આ ઉદાહરણમાં તમારી થાળીમાં જગ્યા અને તમારા પેટની ક્ષમતા એ બંને મર્યાદિત સાધનો છે, જ્યારે ખાવાની ઈચ્છાઓ એ તો અનંત છે. બસ આ જ સિદ્ધાંત આખા અર્થતંત્રને લાગુ પડે છે. દુનિયામાં પૈસા, સમય, જમીન, પાણી, ખનિજ તેલ આ બધું જ લિમિટેડ છે, પણ આપણી જરૂરિયાતો અને માંગણીઓ એનો કોઈ અંત જ નથી. આ મર્યાદિત સાધનો અને અમર્યાદિત ઈચ્છાઓ વચ્ચેનો જે સંઘર્ષ છે ને, એ જ અર્થશાસ્ત્રનો સૌથી પહેલો અને પાયાનો ખ્યાલ છે, જેને આપણે સ્કેરસિટી એટલે કે અછત કહીએ છીએ. અને જુઓ, જ્યાં પણ અછત હોય ત્યાં તમારે પસંદગી કરવી જ પડે છે. બીજો કોઈ રસ્તો જ નથી. જો તમે લગ્નની થાળીમાં પિઝાનો ટુકડો લેશો તો કદાચ ગુલાબજાંબુ માટે જગ્યા ઓછી બચશે. આ જ રીતે સરકારે પણ નક્કી કરવું પડે છે કે પૈસા હોસ્પિટલ પાછળ વાપરવા કે નવા રસ્તા બનાવવા પાછળ. એક વિદ્યાર્થીએ નક્કી કરવું પડે છે કે સમય ભણવા પાછળ આપવો કે રમતગમત પાછળ. ટૂંકમાં અછત જ આપણને પસંદગી કરવા માટે મજબૂર કરે છે. હવે આ બહુ જ મહત્વની વાત છે ઉમેદવાર મિત્રો, ખાસ ધ્યાન આપજો. આપણે જે પણ પસંદગી કરીએ એની એક કિંમત હોય છે, અને આ કિંમત હંમેશા પૈસામાં નથી મપાતી. ધારો કે તમારી સામે પિઝા અને ગુલાબજાંબુ હતા અને તમે પિઝા ખાવાનું નક્કી કર્યું, તો પિઝા ખાવાની અસલી કિંમત શું? એ 20-25 રૂપિયા નહીં, પણ એ ગુલાબજાંબુમાંથી મળનારો જે સંતોષ તમે જતો કર્યો એ છે એની સાચી કિંમત. આને જ અર્થશાસ્ત્રમાં ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલે કે જતી કરેલી તકનો ખર્ચ કહેવાય છે. જે બીજો બેસ્ટ વિકલ્પ તમે છોડી દીધો એ જ તમારી પસંદગીનો સાચો ખર્ચ છે. ચાલો, એ તો આપણે સમજ્યા કે અછતને કારણે પસંદગી કરવી પડે છે. પણ સવાલ એ છે કે આપણે કોઈ વસ્તુનો ઉપયોગ કરવાનું ક્યારે બંધ કરીએ છીએ? 5 પાણીપુરી પછી 6ઠ્ઠી કેમ નથી ભાવતી? આ ગ્રાહકના વર્તનને સમજવા માટે ચાલો એક બીજા મજેદાર અને સ્વાદિષ્ટ ઉદાહરણ તરફ જઈએ. વિચારો કે સાંજનો સમય છે, તમને જોરદાર ભૂખ લાગી છે અને અચાનક તમારી નજર એક પાણીપુરીની લારી પર પડે છે. મોઢામાં પાણી આવી ગયું ને? તમે તરત જ ત્યાં પહોંચીને કહો છો, ભૈયા એક પ્લેટ મસ્ત તીખી બનાવજો. હવે અહીંથી જ આપણે ગ્રાહકના મગજમાં શું ચાલે છે અને અર્થશાસ્ત્રનો એક બહુ જ રસપ્રદ નિયમ સમજવાના છે. હવે રસપ્રદ વાત એ છે કે અર્થશાસ્ત્રીઓ તમારી મજાને પણ માપવાની કોશિશ કરે છે. કોઈ પણ વસ્તુ ખાવાથી, વાપરવાથી કે અનુભવવાથી જે સંતોષ મળે છે એને અર્થશાસ્ત્રની ભાષામાં એક સ્ટાઇલિશ નામ આપવામાં આવ્યું છે, યુટિલિટી એટલે કે ઉપયોગિતા. ચાલો આપણે સમજવા માટે માની લઈએ કે આ મજાને આપણે કાલ્પનિક પોઈન્ટ્સમાં માપી શકીએ છીએ. ચાલો એક નાનકડો પ્રયોગ કરીએ અને તમારું મજાનું મીટર ચકાસીએ. જ્યારે તમે પહેલી પાણીપુરી ખાઓ છો, જાણે સ્વર્ગ મળી ગયું. ચાલો આને પૂરા 100 પોઈન્ટ્સ આપીએ. બીજી પૂરી પણ મસ્ત લાગે છે, પણ કદાચ પહેલી જેટલી નહીં, તો એને મળ્યા 80 પોઈન્ટ્સ. 5મી પૂરી ખાતા તો પેટ ભરાવા લાગે છે અને મજા ઘટીને ખાલી 40 પોઈન્ટ્સ પર આવી જાય છે. 7મી પૂરી પર તો તમે હાથ ઊંચો કરી દો છો, બસ ભાઈ હવે જરાય નહીં. અહીંયા તમારી મજા શૂન્ય થઈ ગઈ. અને છતાંય જો કોઈ મિત્ર જબરદસ્તી 8મી પૂરી ખવડાવે તો મજા આવવાને બદલે ત્રાસ થશે. એટલે કે તમારી યુટિલિટી નેગેટિવ -20 પોઈન્ટ્સમાં જતી રહેશે. આ પાણીપુરીનો પ્રયોગ આપણને ગ્રાહકના વર્તનનો એક સનાતન નિયમ શીખવાડે છે.
ઘટતી સીમાંત ઉપયોગિતાનો નિયમ. નામ ભલે થોડું અઘરું લાગે પણ વાત એકદમ સિમ્પલ છે. જેમ જેમ તમે એક જ વસ્તુનો વપરાશ સતત વધારતા જાઓ તેમ તેમ દરેક નવા એકમમાંથી મળતો વધારાનો સંતોષ, જેને માર્જિનલ યુટિલિટી કહેવાય, એ ઘટતો જ જાય છે. હા જ કારણે પહેલો ગુલાબજાંબુ સૌથી વધુ સ્વાદિષ્ટ લાગે છે અને ચોથો એટલો નહીં. અને આ નિયમ જ નક્કી કરે છે કે આપણે ક્યારે બસ હવે નહીં કહીશું. ઓકે, તો આપણે એક વ્યક્તિના મનમાંથી તો બહાર આવી ગયા. હવે આપણે એક વ્યક્તિથી આગળ વધીને બે વ્યક્તિઓ વચ્ચેના વ્યવહારને સમજીએ. અને આ સમજવા માટે સૌથી સારી જગ્યા કઈ? શાકભાજી માર્કેટ. અહીં આપણે સમજીશું કે બજારમાં કોઈપણ વસ્તુનો ભાવ આખરે નક્કી કેવી રીતે થાય છે. બજાર એક યુદ્ધના મેદાન જેવું છે. અહીંયા ખરીદનાર અને વેચનાર એ બે વિરોધી સેનાઓ વચ્ચે સતત ખેંચતાણ ચાલતી રહે છે. ચાલો ટમેટાના ઉદાહરણથી સમજીએ. ગ્રાહક તરીકે આપણે શું ઈચ્છીએ કે ટમેટા બને એટલા સસ્તા મળે, જ્યારે વેપારી શું ઈચ્છે કે તેને વધુમાં વધુ ભાવ મળે. ગ્રાહકનો નિયમ સિમ્પલ છે, જો ભાવ વધશે તો તે ઓછી ખરીદી કરશે, એટલે કે ગ્રાહક અને ભાવ વચ્ચે દુશ્મનીનો સંબંધ છે. બીજી બાજુ વેપારીનો નિયમ બરાબર ઉલટો છે, જો ભાવ વધશે તો તે વધુ ટમેટા વેચવા માટે તૈયાર થશે. આ બે વિરોધી તાકાતો જ આખા બજારને ધમધમતું રાખે. તો આ ખેંચતાણનું પરિણામ શું આવે? જો વ્યાપારી બહુ ઊંચો ભાવ બોલે તો કોઈ ગ્રાહક ખરીદશે નહીં, અને જો ગ્રાહક બહુ નીચો ભાવ બોલે તો વ્યાપારી વેચશે નહીં. આથી ભાવતાલ કરતાં કરતાં બંને એક એવા પોઈન્ટ પર પહોંચે છે જ્યાં સોદો પાક્કો થાય છે. આ ના તારા ના મારાવાળો જે ભાવ છે ને, જ્યાં ગ્રાહક ખરીદવા માટે અને વેપારી વેચવા માટે બંને રાજી ખુશીથી તૈયાર હોય, બસ એ જ ભાવને અર્થશાસ્ત્રમાં કહેવાય છે ઇક્વિલિબ્રિયમ પ્રાઇસ, એટલે કે સમતુલિત કિંમત. આ એ જ પોઈન્ટ છે જ્યાં બજાર સ્થિર થાય છે. ચાલો, આપણે ગ્રાહક બનીને વસ્તુ ખરીદી લીધી, ભાવતાલ પણ કરી લીધો, પણ હવે થોડીવાર માટે દુકાનની બીજી બાજુ જઈએ. હવે આપણે વેપારીના દૃષ્ટિકોણથી દુનિયાને જોઈએ. અને આ સમજવા માટે આપણે જઈશું રાજુના વડાપાઉંના ગલ્લા પર અને શીખીશું ધંધાનું અસલી ગણિત. કોઈપણ ધંધામાં ઉમેદવાર મિત્રો મુખ્યત્વે બે પ્રકારના ખર્ચ હોય છે. પહેલો છે સ્થિર ખર્ચ, એટલે કે ફિક્સ્ડ કોસ્ટ. આને આપણે ઊંઘતો ખર્ચ કહી શકીએ. કેમ? કારણ કે ભલે ધંધો ચાલે કે ના ચાલે, ભલે એક પણ ગ્રાહક ના આવે, આ ખર્ચ તો ચૂકવવો જ પડે છે. જેમ કે રાજુના ગલ્લાનું દૈનિક ભાડું અને તેના હેલ્પરનો પગાર. બીજો ખર્ચ છે અસ્થિર ખર્ચ, એટલે કે વેરિયેબલ કોસ્ટ. આ છે દોડતો ખર્ચ, જે ઉત્પાદન સાથે સાથે દોડે છે. જેમ કે એક વડાપાઉં બનાવવા માટે વપરાતા બટાકા, પાઉં, તેલ અને ચટણી. જેટલા વધુ વડાપાઉં બને એટલું આ ખર્ચ વધે. હવે જો મોટાભાગના નવા ધંધાવાળા ક્યાં ભૂલ કરે છે. રાજુને લાગે છે કે વડાપાઉં બનાવવાનો ખર્ચ 10 રૂપિયા છે અને તે 20 રૂપિયામાં વેચે છે, એટલે સીધો 10 રૂપિયાનો નફો. પણ એ પેલા ઊંઘતા ખર્ચને ગણવાનું જ ભૂલી જાય છે. ધારો કે આખા દિવસમાં રાજુ ફક્ત એક જ વડાપાઉં વેચે, તેની આવક થઈ 20 રૂપિયા, પણ તેનો કુલ ખર્ચ કેટલો? 10 રૂપિયા દોડતો ખર્ચ અને 500 રૂપિયા ઊંઘતો ખર્ચ, એટલે કે કુલ 510 રૂપિયા. પરિણામ? અરે બાપરે, દિવસના અંતે 490 રૂપિયાનું જંગી નુકસાન. આ ઉદાહરણ બતાવે છે કે ધંધામાં વેચાણનું પ્રમાણ, એટલે કે વોલ્યુમ, કેટલું જરૂરી છે. હવે ધારો કે રાજુ મહેનત કરે છે અને 100 વડાપાઉં વેચી નાખે છે. તેની કુલ આવક થઈ 2000 રૂપિયા. તેનો કુલ ખર્ચ કેટલો થયો? 1000 રૂપિયા અસ્થિર ખર્ચ. અને જુઓ, સ્થિર ખર્ચ તો એટલો જ રહ્યો, 500 રૂપિયા, એટલે કુલ ખર્ચ થયો 1500 રૂપિયા. અને ચોખ્ખો નફો સીધો 500 રૂપિયા. આ જ જાદુને અર્થશાસ્ત્રમાં ઇકોનોમિક્સ ઓફ સ્કેલ કહેવાય છે. જેમ ઉત્પાદન વધે તેમ દરેક વડાપાઉં દીઠ સ્થિર ખર્ચ ઘટી જાય છે અને નફો વધતો જાય છે. આપણા આજના વિશ્લેષણના અંતિમ પડાવમાં હવે આપણે એકદમ ઝૂમ આઉટ કરીશું અને મોટા ચિત્રને જોઈશું. આપણે સમજીશું કે બજારમાં હરીફાઈના સ્તરના આધારે અલગ અલગ પ્રકારની રમતો કેવી રીતે રમાય છે. આપણે એક નાના શાકભાજીના વેપારીથી શરૂ કરીને જીઓ જેવી મોટી કંપનીઓ સુધીની સફર કરીશું. જો બજારના મુખ્યત્વે 4 પ્રકાર છે જે હરીફાઈના લેવલ પર નક્કી થાય છે. એક છેડે છે પૂર્ણ હરીફાઈ, પરફેક્ટ કોમ્પિટિશન, જેમ કે બટાકાનું માર્કેટ. અહીં અસંખ્ય વેચનાર છે અને કોઈ એકલો ભાવ નક્કી કરી શકતો નથી. બરાબર એનાથી વિરુદ્ધ બીજા છેડે છે ઇજારો, મોનોપોલી, જેમ કે ભારતીય રેલવે. અહીં એક જ વેચનાર છે અને ભાવ પર તેનો સંપૂર્ણ કંટ્રોલ છે. આ બેની વચ્ચે આવે છે ઇજારાયુક્ત હરીફાઈ, મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, જ્યાં સાબુની જેમ ઘણી બ્રાન્ડ્સ પોતાની અલગ ઓળખ બનાવીને થોડો પાવર મેળવે છે. અને છેલ્લે અલ્પહસ્તક ઇજારો, ઓલિગોપોલી,
જ્યાં જીઓ અને એરટેલ જેવા ગણ્યા-ગાંઠ્યા મોટા ખેલાડીઓ જ આખા બજાર પર રાજ કરે છે. તો ચાલો આજના આખા વિશ્લેષણના 5 સૌથી મુખ્ય મુદ્દાઓને ફટાફટ યાદ કરી લઈએ. ઉમેદવાર મિત્રો, પરીક્ષા માટે આ 5 વાક્યો ગોલ્ડન પોઈન્ટ્સ છે. પહેલું, અછત આપણને પસંદગી કરવા મજબૂર કરે છે અને દરેક પસંદગીનો એક ઓપોર્ચ્યુનિટી કોસ્ટ હોય છે. બીજું, જેમ જેમ વપરાશ વધે તેમ તેમ વધારાનો સંતોષ ઘટતો જાય છે. ત્રીજું, બજારમાં ભાવ માંગ અને પુરવઠાની ખેંચતાણથી નક્કી થાય છે. ચોથું, ધંધામાં નફો કમાવા માટે સ્થિર ખર્ચને પહોંચી વળવું ખૂબ જ જરૂરી છે. અને પાંચમું, બજારમાં હરીફાઈના અલગ અલગ પ્રકાર હોય છે, પૂર્ણ હરીફાઈથી લઈને ઇજારાશાહી સુધી. અંતમાં હું તમને એક વિચાર સાથે છોડી જવા માંગુ છું. અર્થશાસ્ત્ર એ કોઈ સૂકો પુસ્તકીય વિષય નથી. એ તો આપણી આસપાસ આપણા દરેક નિર્ણયમાં જીવંત છે. તમે જ્યારે પણ કોઈ વસ્તુ ખરીદો, કોઈ સર્વિસ પસંદ કરો કે પછી તમારો સમય ક્યાં વાપરવો તે નક્કી કરો, ત્યારે તમે અજાણતા જ અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરી રહ્યા છો. તો આજના વિશ્લેષણ પછી હવે તમે તમારી આસપાસની દુનિયામાં આ સિદ્ધાંતોને ક્યાં અને કેવી રીતે જોશો, જરા વિચારજો. બસ, આવી વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ એક્ઝામ મેટર્સ ને આજે જ સબસ્ક્રાઇબ કરો.